ચોમાસુ સત્રનું આજથી ત્રીજું સપ્તાહ. આજે રાજ્યસભામાં એમએસએમઈ કાનૂન અંગે બિલ ચર્ચા અને પસાર થવા માટે સૂચિબદ્ધ. તો લોકસભામાં નિર્મલા સીતારમણ બેન્કર બુક સાક્ષ્ય વિધેયકને કરશે રજૂ. તો રાવ ઇન્દ્રજીત સિંહ સાંખ્યિકી વિધેયક કરશે રજૂ. ઉઝબેકિસ્તાનના વિદેશ મંત્રી સૈદોવ બખ્તિયાર ઓડોલિયોવિચ ભારતની મુલાકાતે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તેમજ વિદેશ મંત્રી એસ જયશંકર સાથે કરશે મુલાકાત. ભારત ઉઝબેકિસ્તાન બિઝનેસ ફોરમમાં પણ થશે સહભાગી. માંજલપુર બેઠકની પેટા ચૂંટણીમાં 6 રાઉન્ડની ગણતરી પૂર્ણ. ભાજપાના સતીશ પટેલ કોંગ્રેસના ભીખા રબારી કરતા આગળ. તો દંતિયા અને બાંકીપુરમાં પણ ચુસ્ત સુરક્ષા સાથે મત ગણતરી. રાજ્યમાં મેઘરાજાએ લીધો વિરામ. છેલ્લા 3 કલાકમાં રાજ્યમાં નોંધાયો નહિવત વરસાદ. પૂરના પાણી ઓસરતા વહીવટીતંત્રએ રોગચાળા, સ્વચ્છતા, રોડ રસ્તા સહિતના કામ બનાવ્યા વેગીલા. આજે રાજ્યમાં હળવાથી ભારે ઝાપટાની આગાહી. ખેડાના ઠાસરાના નેસ ગામે મકાનની દિવાલ ધરાશયી. સાસુ અને પુત્રવધૂનું મોત. ગ્રામજનોએ કાટમાળ ખસેડીને પરિવારજનોને બહાર કાઢ્યા. પિતા અને 2 દીકરીઓનો આબાદ બચાવ. હાલ ઈજાગ્રસ્તો સારવાર હેઠળ. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન. ઈરાન સાથે આજે થશે વાતચીત. ડીલ માટે કોઈ સમય મર્યાદા નક્કી નહીં. ઈરાન પર અંતિમ હુમલાની યોજના ટાળ્યા બાદ આપ્યું નિવેદન. કહ્યું, ઈરાન અને મિડલ ઈસ્ટના દેશોના કહેવાથી લીધો નિર્ણય. પશ્ચિમ એશિયામાં શાંતિની આશાને પગલે ભારતીય શેરબજાર ખુશખુશાલ. 500 પોઈન્ટ ઊંચકાઈને ખુલ્યો બીએસઈ સેન્સેક્સ. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ ઘટીને $79 થી $80 પ્રતિ બેરલ. સોના ચાંદી બજાર પણ તેજીમાં. ભારતીય રૂપિયો 24 પૈસા મજબૂત. ગ્લાસગોમાં કોમનવેલ્થનું ભવ્ય સમાપન. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તમ પ્રદર્શન માટે ખેલાડીઓને આપ્યા અભિનંદન. ભારતે 13 સુવર્ણ સહિત કુલ 39 મેડલ જીત્યા. વર્ષ 2030ના શતાબ્દી વર્ષ માટે અમદાવાદે કોમનવેલ્થ ગેમ્સના યજમાન પદની સંભાળી કમાન. ભારતના ઉત્તરના રાજ્યોમાં શ્રાવણ માસનો આજે પ્રથમ સોમવાર. હર હર મહાદેવના જયઘોષથી ગુંજી ઉઠ્યા શિવાલયો. વહેલી સવારથી મંદિરોમાં ભક્તજનોની કતારો. વિશેષ પૂજા અર્ચનાનું આયોજન.